તો ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડનો આ સમગ્ર મામલો નકલી દારૂ બનાવનાર મુખ્ય આરોપી સકંજામાં આવી ચૂક્યો છે। એસએમસીએ ગઈકાલે રહીશની ધરપકડ પણ કરી હતી। તો નકલી દારૂ બનાવનાર મુખ્ય આરોપી આખરે સકંજામાં આવી ગયો છે। એસએમસીએ ગઈકાલે રહીશની ધરપકડ પણ કરી હતી અને આ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે। ખરકડી ગામે લઠ્ઠાકાંડનો આ સમગ્ર મામલો બુટલેગરોને કાયદાનો ડર જ નથી રહ્યો। ગુજરાતમાં આજે પણ દારૂ અને ડ્રગ્સનો વેપલો બેરોકટોક ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી હોય છે ને ત્યાર પછીના નિયમો વધારે કડક બનાવવામાં આવતા હોય છે। કદાચ ગુજરાતની જે સરહદો છે તે રામ ભરોસે કન્ટેનરો ભરી અને દારૂ ઠલવાઈ રહ્યું છે। બહેનો અને ઘણી દીકરીઓ વિધવા થઈ રહી છે। તો નકલી દારૂ બનાવનાર આ મુખ્ય આરોપી સકંજામાં સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈન પર જોડાયા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। ઉદય, જે રીતે હાલમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર છે, આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો છે, પરંતુ આ ચેન કેવી રીતે ચલાવવામાં આવી રહી છે, શું જાણકારી છે હાલ? જે પ્રમાણે ભાવનગરની અંદર નકલી દારૂ પીવાથી જે મોત થયા છે, મોતને લઈ નકલી દારૂ બનાવનાર જે છે તે રહીશ હતો। રહીશની અત્યારે એસએમસીએ ધરપકડ કરી લીધી છે। હવે એની તબક્કાવાર પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલી માત્રામાં કયું કેમિકલ એડ કરવામાં આવેલું હતું, કેવા પ્રકારે બનાવવામાં આવેલું હતું, ક્યાંથી લાવવામાં આવેલો હતો, કોને કોને આપવામાં આવેલા હતા, એની સાથે અન્ય કોણ જોડાયેલા છે, આ તમામ મુદ્દાઓને લઈ અત્યારે એસએમસી દ્વારા આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે। એની સહિતના જેટલા પણ આરોપીઓ હતા એ નો રોલ શું હતો, શું આ કોઈ હકીકતમાં ષડયંત્ર હતું કે નકલી દારૂ બનાવવા માટે કોઈ પહેલેથી કીધેલું હતું, તમામ મુદ્દાઓ પર અત્યારે એસએમસીએ તપાસ શરૂ કરી દીધી છે। દીક્ષિતા, બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।